ગણપતિ મહોત્સવ હવે જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ જે નિયમો બનાવવામાં આવ્યા છે તેને લઈને હવે ગણેશ મંડળીમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વડોદરાથી સમાચાર અમે આપને જણાવી દઈએ કે જ્યાં પ્રતિમાની ઊંચાઈ, ડીજેની મંજૂરી, આગમન યાત્રાના નિયમોને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે। ગણેશ મંડળો રાજકીય ખેંચતાણનો ભોગ બની રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો છે। ગણેશ મંડળોના આક્રોશને ખાળવા સાંસદ અને ધારાસભ્યો મેદાને આવ્યા છે। સાંસદ અને ધારાસભ્યોની પોલીસ કમિશનર સાથે બેઠક યોજાઈ અને આપને જણાવી દઈએ કે ઉત્સવમાં નિયમોનું પાલન થાય અને ધામધૂમથી પણ ઉજવાય તે માટે ચર્ચા થઈ। સાંસદ હેમાંગ જોશી, ધારાસભ્ય યોગેશ પટેલ, કેવું રોકડિયા બેઠકમાં હાજર રહ્યા। મેયર પિંકી સોની અને મનીષા વકીલ પણ આ બેઠકમાં હાજર રહ્યા। તો આપને જણાવી દઈએ કે પ્રતિમાની ઊંચાઈ, ડીજેની મંજૂરી અને જે યાત્રા કાઢવા ઉપર નિયમો બનાવવામાં આવ્યા છે તેને લઈને ગણેશ મંડળમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ગણેશ મંડળો રાજકીય ખેંચતાણનો ભોગ બન્યા હોવાનો પણ આક્ષેપ થયો છે અને તેને જ લઈને આ એક મહત્વની બેઠક મળી હતી કે જેમાં પોલીસ કમિશનરની સાથે સાંસદ, ધારાસભ્યો, મેયર અને અન્ય જે અધિકારીઓ છે તેઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। મેયર પિંકી સોની પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને જે આક્રોશ ગણેશ મંડળીમાં, ગણેશ મંડળોમાં જોવા મળી રહ્યો છે, આ ઉત્સાહની સાથે આ તહેવાર ઉજવાય અને ધામધૂમથી ઉજવાય તે બાબતે ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે પ્રતિમાની ઊંચાઈને લઈને પણ ગણેશ મંડળોમાં આક્રોશ જોવા મળ્યો છે। સમાચાર